मोदी की जय, नरेंद्र मोदी की जय। मिलन शर्मा। कहाँ से हो आप? हर हर महादेव। बिहार से हुए। वो सभी भाई ने हमारे हेल्प की थी, हमको हिम्मत दी थी। वैसे बोलते ना મહાદેવ મારા ગુજરાતી ભાઈઓ કલેજા કેમ છે? મોજમાં? હા મિત્રો, ઓફકોર્સ મોજમાં છું મિત્રો. સવારના થોડાક મોડા થઈ ગયા છે કેમ કે આજથી આપણે મંજિલ ખાલી 50 કિલોમીટર હતું, પણ મિત્રો રસ્તા તમને બતાવું. પેલા ભાઈ રસ્તા બતાવો ખાલી સ્ટાર્ટિંગ ના. આ જો તો લાગતો છે રોજ ભેજો જાય છે ધીમે ધીમે, કેમ કે આજે એની ટેન્ટની વારી છે એટલે માટે ધીમે ધીમે ઉપર ચડે છે. અને કા નીચેનો રસ્તો જે મેં કાલના આખો દિવસ જે ચડીને આવ્યા હતા, જે એટલા થોડાક વાર થાક્યા હતા એટલા માટે નીચે મિત્રો ગામ હતો નાને, ગામની વચ્ચે મેં ટેન્ટ નાખ્યું હતું પૂછીને, અને રાત્રે મેગી ખાઈને ઉભા થઈ ગયા હતા. અને એમ પણ આજે આનથી ઊંચા ઊંચા પહાડો છે એટલા માટે પહેલા આપણે મંજિલ 50 કિલોમીટર છે, તમે પોગું થોડુંક અઘરો હતો એટલા માટે વિચાર્યું કે થોડાક શાંતિથી ઊભા થાય પછી આપણે શાંતિથી આગળ વધીએ વિચાર્યું હતું. એટલા માટે થોડાક મોડા ઊભા થયા છે. 8 વાગે મસ્ત ચા પેલી લીધે થોડીક એનર્જી આવી ગઈ છે. પાછા મહાદેવનું નામ લઈને આ પહાડમાં ચડવાનું છે, કંઈક નવું શીખવાનું છે. આજે કંઈક નવું શીખવાનું છે, અલગ અલગ લોકો સાથે મુલાકાત કરવાની છે. આજે શું થવાનું છે અમને નથી ખબર, તમને ખબર પડી તમે ખાલી બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો ઓલમોસ્ટ છે ને 12 વાગે આવ્યા છે મિત્રો. હોટલ છે નાની એવી જે બેઠા છીએ સવારના, એટલે આઈ થિંક કલાક ઉપર જેવું થઈ ગયું છે, કેમ કે કાલે જ્યારે રોકાણ હતા ના ગામ હતું આપણે કેમ આપણી ભાષામાં તો ફર્યું ના ટેન્ટ નાખ્યું હતું એટલે કાંઈ પાવર હતો ને એટલા માટે ફોન હાવ સ્વિચ ઓફ જેવો હતો. પાવર બેંક બધી ખાલી હતી એટલા માટે આવ્યા. ખાલી ફોન ચાર્જિંગ થઈ ગયું છે, ખાલી ઘરે જાય એટલે ચાર્જિંગ થઈ ગયો છે એટલા માટે બહુ બ્લોગ શૂટ કર્યો નથી. એટલા માટે જોઈએ આજે જેમ બને તમને કંઈક નવું બતાવશે આ વખતે. ઓકે જય મિત્રો. આપણે અહીંથી મંજિલ થોડુંક આગળ છે તો થોડી ઘણી મહેનત લાગવાની છે. આ જો પાછળથી ચડાશે ને થોડુંક ઉતરવાનું છે, બસ સામે જે દેખાય ને આ દેખાય ને પાછું ચડવાનું છે, એટલે જેટલું ચડાશું ચડી લઈ, બાકી હાર માને આ ગુજરાતી નહીં. ઓકે ચાલો જઈએ આપણે આગળ. ગર્વની વાત છે ભાઈ. થેન્ક યુ સો મચ મિત્રો. બેઠા હતા બિહારના લોકોનો પ્રેમ એટલો છે ને, બિહાર કે લોકો કા જય वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, जय श्री राम, पार्वती भारत माता की जय, भारत माता की जय, नरेंद्र मोदी की जय, नरेंद्र मोदी की जय। दोस्तों ये है बिहार के लोगों का प्यार जो कि हमको हिम्मत देता है. थैंक यू सो मच बिहार के लोगों. हर हर महादेव. एक मिनट हमको बोले भाई गुजरात. अरे भाई અમને ખબર છે ભાઈ, અમે બિહારની માન છો, અમે ગુજરાત રહેવા છે તે નવસારી જિલ્લામાં. અમને બધું ખબર છે ગુજરાત ને की સ્થિતિ. એ ભાઈ ને બોર્ડ પહેર્યા કે આપ ગુજરાત ના માણસ છે, એ તીર પર કઈ નીકળ્યા છે, તે મને બહુ ગર્વ થયો ભાઈ. કોઈ સનાતન માણસ ને એવી કષ્ટ ઉઠાઈને એ સાયકલ પદયાત્રા કરીને તે નેપાળમાં આવ્યો. અમે બી નેપાળમાં ફરવા આવ્યો તે તો મને ખબર પડ્યા કે આ ભાઈ લોક તો ગુજરાત થી આવ્યા છે ભાઈ. મને તો બહુ ગર્વ થતો છે ભાઈ. હરા હરા મહાદેવ. भाई हम गुजराती है, भोजपुरी में भी बोल के बताते हैं. भाई हम बिहार का हैं, हम बिहार से आए हैं, पशुपतिनाथ दर्शन करके आए हैं. अब पशुपतिनाथ दर्शन कर अचानक ये लोगों ने हमको पहाड़ के झाड़ी में मिला. देखे कि भाई ये तो लिखा हुआ है गुजरात से पशुपतिनाथ. भाई दिल गदगद हो गया भाई. हरा हरा महादेव, महादेव. મિત્ર જો ભાઈઓ છે ને આપણા માટે થોડોક નાસ્તા જેવું લેવા છે. આ બધું છે ને આ બિહારના ભાઈ છે ને જેમનો પ્રેમ છે ને એટલો કે ના પૂછો વાત. ઓકે થેન્ક યુ સો મચ આપ સભી કા. ચાલો મિત્રો ઘડીક આરામ કરીને બધા સાથે વાતચીત કરીને પછી આપણે જઈએ આગળ. ઓકે અરે ભાઈ આપ ભી આગે વિડિયો में. આ મિત્રો બધા છે બિહારના ભાઈઓ છે, બધા માં જોવો છો ને એ ભગવાન બિહારના લોકો સાથે થોડી કે મુલાકાત કરીને આગળ આવ્યા છીએ. ઢાસ ચढ़ाने तो મિત્રો भाई છે. भाई जी आपका नाम क्या है? मिलन शर्मा. कहाँ से हो आप? हर हर महादेव. बिहार से हुए. બિહાર છે. જો છે ને બિહારના લોકો જો કે મિત્રો બિહારના લોકો એટલા સારા છે કે ના પૂછો. જે અમને કંઈક મળતા હોય ને એ પણ સેવા કરે છે. सभी बिहार के भाइयों को थैंक यू सो मच. हर हर महादेव. मिलके बहुत अच्छा लगा. आप लोग से मिलके बहुत अच्छा लगा. अरे हमको अभी आगे थे ना बिहार के लोग मिले थे, वो सभी भाई ने हमारी हेल्प की थी, हमको हिम्मत दी थी. वैसे बोलते हैं ना कि बिहार के लोग बहुत अच्छे हैं.
हमको मिलके बहुत अच्छा लगता है बिहार के लोगों से मिलके थैंक यू સો મચ ચાલો મિત્રો ભાઈ સાથે થોડી કે વાત કરીને પછી આપણે આગળ જઈએ ઓકે ફાઇનલી મિત્રો નીચે રોડ આવ્યો છે જે તમે સામે જોવો છો ને મિત્રો નીચે જાય છે અને રસ્તો તમને બતાવું ઉભા રહો થોડોક મિત્રો આ છે રસ્તો જે છે ને અમારી સેફટી માટે હેલ્મેટ પડ્યું છે એટલે પહેર્યું છે પણ ભલે નીચે રસ્તો થાય તો તમે ધીમે ધીમે મહાદેવનું નામ લઈને ધીમે ધીમે સાયકલ ઉતારશો એટલે ફાસે ને એટલા માટે હેલ્મેટ પહેર્યું છે સેફટી માટે ઓકે ચાલો હવે ધીમે ધીમે નીચે જઈએ અને જેમ બને આપણે ફટાફટ મંજિલે પહોંચીએ ઓકે મિત્રો એક જોરદારનો વ્યૂ બતાવું જો જે થોડુંક ચડાવ ઉતરા એવું જ છે પણ આ જો આખો વ્યૂ આમ એટલો મિત્રો મસ્ત છે ને એક નંબર લોકેશન ભાઈ સાહેબ મિત્રો જોરદારનું લોકેશન છે આપણી મંજિલ આ છે 40 કિલોમીટર જવું છે સામે જે જાય છે ને ટ્રક હવે ત્યાં જવાનું છે હાલતા હાલતા મહાદેવનું નામ લઈને ચાલો હવે જઈએ મિત્રો નાસ્તાની હોટલ ગોત્યા છીએ પણ હજી આવતી નથી એટલા માટે છે ને થોડુંક છે ખજૂર હતા જે પતી ગયા છે ઓળ્યો છે હવે એટલો મૂડમાં અમારે ભાઈ નાસ્તો પડ્યો છે પછી નેવડા હવે આગળ જઈએ આરામ કરીને આગળ જઈએ આગળ કંઈક ગોતી કંઈક નાસ્તા પાણી કરીએ પછી કંઈક એનર્જી આવે એટલા માટે ઓકે ચાલો કંઈક નાસ્તો પાણી કરીને આપણે આગળ નીકળીએ મિત્રો 6 વાગે આવ્યા છે આવો કંઈક રસ્તો છે અને આ છે ધીમે ધીમે આવે છે રસ્તો મિત્રો બહુ જ ખરાબ છે ઠંડી એટલી છે કે ના પૂછો વાત મારા ધોવાડા પણ આવતા છે અને આગળ ગામ બહુ છે આઘું છે મહાદેવને પ્રાર્થના કે જેમ એમ જલ્દી કંઈક સોનું થાય તો ઠીક ઓકે લોગના જે કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો કે અહીંયા હોટલ છે જે પૂછવા આવ્યા છીએ પણ અહીંયા હોટલ બંધ છે નીચે લોક માર્યો છે જોયું તું ઉપર કોઈ નથી રસ્તો થઈ ગયો છે હાવ સુનસામ પણ તોય ચાલો હવે ધીમે ધીમે મહાદેવનું નામ લઈને આગળ વધીએ ઓકે ફાઇનલી મિત્રો મહાદેવની કૃપાથી સુવાનું થઈ ગયું છે સામે નાની હોટલ દેખાય ના મિત્રો ત્યાં જમવાનું છે ભાઈ સાથે વાત કરી તો ભાઈએ બહુ મસ્ત સારી વાત કરી હતી કે ધર્મ કોઈ પણ હોય પણ સૌથી પહેલાં તો માનવતા આવે કે ધર્મ ભલે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય કોઈ પણ ધર્મ હોય પણ સૌથી પહેલાં માણસાઈ જે ભાઈએ વાત કરી હતી અમે ઈષ્ટ થાય કરેલા તમે લોકોને શીખડાવે કે ધર્મ કોઈ પણ હોય પણ સૌથી પહેલાં માણસાઈ ને માનવતા આવે છે તે ભાઈએ ખૂબ જ સરસ વાત કરી હતી જે લાલ બહાર બેઠા છે અંદર લાલ કપડાવાળા એ છે આપણી સાયકલ છે મિત્રો જો આ આખી જગ્યા છે જો અહીંયા ટેન્ટ નાખીને આજ રાતે સુવાનું છે ઓકે મિત્રો અમારો જમવાનું તમને બતાવો ભાત છે કોબી બટાકા શાક છે આ પાલક છે પછી આ હું ખબર નહીં પણ જો આ તાહણો આપણે કહીએ ને ગુજરાતીમાં મોટો તાહણો આ તો નાનો મિની તાહણો છે આ છે દાળ હું કહેતા તાંબાના વાસણમાં ખાય તાંબામાં હા કોપર કાંઈ નહીં મિત્રો ચાલો જમી લઈએ પછી આપણે બ્લોગનો કરીએ એન્ડ ઓકે ફાઇનલી મિત્રો જમીને ઊભા થઈ ગયા છે ને એની ટેમ્પરેચરની વાત કરું તો 6 ડિગ્રી છે મસ્ત ફૂલ ઠંડી છે ત્રણે ભાઈ બેઠા છીએ અને આ છે આપણું મંજિલ થોડુંક જ આગું છે જે કાલની રાત મહાદેવની સાથે છું બસ મિત્રો વ્લોગનો કરીએ એન્ડ કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં બોલો હર હર મહાદેવ